नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में खाखरिया पटेल समाज रसोई घर प्रीमियम लीग 2025 टूर्नामेंट का आयोजन किया गया। सूरत शहर के कोसमड़ा विस्तार में स्थित GB स्पोर्ट क्लब क्रिकेट ग्राउंड पर खाखरिया पटेल समाज द्वारा टूर्नामेंट 2025 का आयोजन किया गया। यह आयोजन खाखरिया गांव के सभी पटेल समाज के युवाओं और वरिष्ठों द्वारा किया गया था। टूर्नामेंट आयोजित करने का उद्देश्य आज के युग में युवाओं में क्रिकेट के प्रति प्रेम को प्रोत्साहित करना और समाज के युवाओं को एकता और अखंडता को मजबूत बनाना था। श्री खाखरिया गांव के सूरत में रहने वाले अग्रणियों, दाताओं और युवाओं के उत्साह से इस टूर्नामेंट का आयोजन सफलतापूर्वक किया गया। क्रिकेट टूर्नामेंट के माध्यम से सूरत शहर में रहने वाले खाखरिया गांव के सभी युवा आपस में खुशी से मिले, एक दूसरे को जाने और विभिन्न व्यवसायों से जुड़े युवा आपस में संपर्क बनाकर व्यावसायिक रिश्तों को मजबूत करे। इस उद्देश्य से खाखरिया पटेल समाज द्वारा 2025 टूर्नामेंट का आयोजन किया गया। इस टूर्नामेंट में कुल 8 टीमों ने भाग लिया। इस अवसर पर मुख्य अतिथि के रूप में शिक्षा मंत्री श्री प्रफुल्लभाई पानसेरिया, गुजरात राज्य के पूर्व गृह मंत्री श्री गोवर्धनभाई झड़पिया, मुंबई तरंग न्यूज के संपादक श्री दिलीपभाई पटेल, आर्मी ग्रुप सूरत और उनके उद्योगपति एवं सामाजिक अग्रणी उपस्थित रहे। खाखरिया गांव के अनेक युवाओं ने इस टूर्नामेंट को सफल बनाने में महत्वपूर्ण योगदान दिया। टूर्नामेंट के अंतिम मुकाबले में AS टाइटंस जगदीपभाई दीपकभाई पालड़िया भूरो की टीम ने भाणु कैपिटल को हराकर विजेता का खिताब अपने नाम किया। विजेता टीम को टूर्नामेंट के आयोजकों एवं खाखरिया गांव प्रगति मंडल के प्रमुखों तथा अन्य अग्रणियों के हाथों चैंपियन ट्रॉफी प्रदान की गई और टीम के खिलाड़ियों को सम्मानित किया गया। जी, आपનું નામ? મારું નામ ભાવિક પાલડિયા છે। ભાવિકભાઈ, ખાખરિયા પટેલ સમાજ દ્વારા ટુર્નામેન્ટ રાખવામાં આવે છે, શું કહેશો? અમારા ખાખરિયા અમારું પટેલ સમાજ દ્વારા 3 વર્ષથી છેલ્લા 3 વર્ષથી અમે ક્રિકેટ ટુર્નામેન્ટ કરીએ છીએ અને સારામાં સારું આયોજન કરી યુવાનોનો ખૂબ સપોર્ટ છે અને સારામાં સારા ખેલાડીઓ અમારી ટીમમાં પણ હોય છે, અમારા ગામમાં પણ હોય છે અને અમે આ વખતે દર વખતે એક દિવસનું આયોજન કરીએ છીએ પણ બહુ સારો ઉત્સાહ બધામાં જોવા મળેલ। આ વર્ષે અમે 2 દિવસનું આયોજન કરેલ છે અને અમને સારામાં સારો સપોર્ટ છે ગામનો અને સારામાં સારું અમે કામ કરીએ છીએ। જે આપનું નામ? મારું નામ બેચરભાઈ નારોલા। બેચરભાઈ, આજે ખાસ કરીને ટુર્નામેન્ટ રાખવામાં આવી છે, વિજેતા ટીમ માટે શું ખાસ રાખવામાં આવ્યું છે? અમે વિજેતા ટીમ માટે તો એની વિનર ટ્રોફી જ હોય છે પણ વિનર ટ્રોફી કરતાં જે અમારો જે ગામ સમાજનો જે મુદ્દો છે, ઉદ્દેશ છે કે યુવા પેઢી, વિનર ટીમ એટલે યુવા પેઢી એટલે શું તો કે જનરેશનના જે 3 ગેપ છે કે 50 વર્ષ, 30 વર્ષ અને જે 20 વર્ષની જે ગેપ છે એ ગેપમાં ઘણા બધા એકબીજાના સમાજના છોકરાઓને એકબીજાથી પરિચિત નથી હોતા। જે આ સમાજની ટુર્નામેન્ટથી, પટેલ સમાજની ટુર્નામેન્ટથી અમે એકબીજાની આ 3 પેઢીને અમે એકબીજા ઓળખી શકીએ છીએ। એ મેન અમારો મોટો હેતુ છે। આ ટુર્નામેન્ટની અંદર મુખ્ય મહેમાન તરીકે કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું? ટુર્નામેન્ટમાં અમારે ત્યાં આજના દિવસ માટે મુખ્ય મહેમાન પ્રફુલ્લભાઈ પાનસેરિયા હતા, ત્યાર પછી ગોवर्धनભાઈ ઝડપિયા આવેલા હતા અને ત્રીજા મહેમાન પણ આવવાના હતા કે જે કદાચ કોઈ કારણોસર નથી આવી શક્યા। તો ઘણા બધા મહેમાનો મેં આમંત્રણ આપેલું, તેમજ અમારા ગામના જે અમારા પટેલ સમાજના જે અગ્રણી છે એવા વલ્લભભાઈ કાસોદરિયા, જે અમારા ગામ સમસ્તના પ્રમુખ છે, એ પણ આજે અહીંયા ઉપસ્થિત હતા। ટુર્નામેન્ટ કેટલા દિવસથી? ટુર્નામેન્ટ આ વખતે 2 દિવસની ગોઠવેલી છે। આના આગળના વર્ષે અમે 1 દિવસની હતી। આ ત્રીજા વખતની ટુર્નામેન્ટ છે અને આ વખતે આજે બીજો દિવસ છે। ખાસ કરીને સમાજના યુવકોને શું સંદેશ આપવા માંગો છો? આ ટુર્નામેન્ટનો અમારો મેઇન મકસદ એ છે કે યુવા પેઢી સંદેશો જેને કહીએ તો એકબીજાથી પરિચિત નથી, એ પરિચિત થાય। બીજું, યુવા પેઢી જે અત્યારે એક સ્પોર્ટ તરફ, જેને કહેવાય ને કે બધા પોતપોતાના બિઝનેસને લઈને કે પોતાની નોકરીને લઈને પોતે એક ઇન હાઉસમાં જ કામ કરે છે, કોઈ સ્પોર્ટની એક્ટિવિટીને લઈને બધા નિસંદેહ કામ કરે છે। તો યુવા પેઢી આમાં જોડાય છે અને પોતાની શારીરિક એક ક્રિયાક્રમને લઈને પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે, જેથી કરીને શરીરની તંદુરસ્તી પણ જળવાય છે, જે યુવા પેઢીઓ માટે આજની જરૂરિયાત છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।